જલ્દી કર, નહીં તો હમણાં બા આવશે ને તો તને બહુ બોલશે. હા ભાભી. ભાભી બસ ખાલી હોલમાં જ બાકી છે, બીજે બધાય મેં કચરો વાળી કાઢ્યો છે. તમારું રસોઈનું કામ કેટલે પહોંચ્યું? તમે કરો જલ્દી, નહીં તો બા આવીને તમારો વારો કાઢી નાખશે. નેહા, મારે તો બધી રસોઈ બની ગઈ છે અને છેલ્લે વાસણ બાકી હતા તો એ પણ ઘસી નાખ્યા છે. ભાભી, તો હું એ જલ્દી કચરો વાળી નાખું, નહીં તો પેલું વાવાઝોડું આવતું જશે અને વાવાઝોડું આવીને જોશે ને કે હજુ કામ બાકી છે તો આપણે બંનેને ઉડાડી મૂકશે. નેહા, તું બેસી કેમ ગઈ? હમણાં બા આવશે ને તો બોલશે હજુ તો ઘરમાં પોતુંય બાકી છે ને તને ખબર છે ને આપણા બાને આખું ઘર ચકચકાટ જોઈએ છે ને હજુ તો મારે કપડાં ધોવાનાય બાકી છે. ભાભી, આપણે આમને આમ બાની બીક રાખીને હજુ ક્યાં સુધી જીવીશું? તો એવું લાગે છે કે આપણે કેદી છીએ અને બા જેલર છે. આપણે તો બાને પૂછ્યા વગર પાણી પણ નથી પી શકતા. હવે મારાથી આ બધું સહન નથી થતું. જો નેહા, તને પરણીને હવે હજુ 2 વર્ષ જ થયા છે, પણ આ બધું હું 5 વર્ષથી જેલું છું, સહન પણ કરું છું. એ હવે તારે પણ હવે આદત પાડી દેવાની છે. તો તું આમ વાતે વાતે નારાજ થઈ જઈશ તો કેમ ચાલશે? પણ મોટા ભાભી, આપણે પણ માણસ જ છીએ ને, આપણી પણ કંઈક ઈચ્છા હોય કે નહીં? મોટા ભાઈ અને તમારા ભાઈ બંને બહાર નોકરી કરે છે અને પગાર સીધો બાના ખાતામાં જમા થઈ જાય છે. આપણે ખાલી 100 રૂપિયા જોઈતા હોય તો પણ બાની સામે હાથ ફેલાવવાનો અને બા 100 રૂપિયા આલતા પહેલા પણ 10 સવાલ કરે છે. એમાં આપણે શું સમજવાનું? હા, તું આમ ઢીલી ના પડીશ, ક્યારેક તો આ વાતનો અંત આવશે ને. અને તું ચિંતા શું કરવા કરે છે? હું છું ને તારી સાથે. તું મારી દેરાણી નહીં પણ મારી નાની બેન છે, એટલે હું તને ક્યારેય મૂંઝાવા નહીં દઉં. તમે બે જણો કેમ આ નિરાતે બેઠી હતી? ઘરનું કામ પતી ગયું કે મારી માટે કંઈ બાકી રાખ્યું છે? ના બા, ક્યારે કોઈ કામ તમારા માટે બાકી રાખ્યું છે? બસ ખાલી કપડાં ધોવાનું બાકી છે, તો એ હમણાં ધોઈ નાખીશું. લ્યો બા, લ્યો બા. નેહા, આ શાકની થેલી અંદર લેતી જા. અને શાક 8 દિવસનું લાવી દીધું છે, તો જોઈ વિચારીને વાપરજો. હવે 8મા દિવસે જ આ ઘરમાં શાક આવશે, ત્યાં સુધી તમારે ચલાવવાનું છે. નેહા, કેમ પાછી આવીને બેસી ગઈ? જા અંદર જઈને કપડાં ધોવો, બાકી છે ને. અને સોનલ, તું પણ શું બધું બેસી રહી છે? જા ઊભી થાવ બંને જણીઓ અને કામ જઈને પતાવો. 11 વાગ્યા, હવે 12 વાગે મારે જમવાનું છે. અને હા, બધી રસોઈ તો તૈયાર છે ને, પછી મારે દવા લેવાની હોય છે, એ તો તને ખબર છે ને? હા બા, બધી રસોઈ બની જશે અને જેવા 12 વાગશે ને એવું તમને જમવાનું પણ આપી દઈશ. આમે છેલ્લા 12 વર્ષથી હું આ જ કરું છું. તમારે છે ને મને રોજ રોજ કહેવાની જરૂર નથી. સોનલ, મેં તને ખાલી 2 શબ્દ કીધા, એમાં તારું શું લૂંટાઈ ગયું? હમણાં તારા મોઢામાં જીભ બહુ સળવળવા લાગી છે. માપમાં રહીને બોલજે, હું તારી સાસુ છું, માં નથી, સમજી? બા, એમાં તમે નવું શું કીધું? આમ પણ તમે અમારી જોડે સાસુ જેવું જ વર્તન કર્યું છે ને. તે માં બનવાની કોશિશ કરી છે? મોટા ભાભીની વાત સાચી છે, અમે તો તમારામાં અમારી માં જ શોધતા હોઈએ છીએ, પણ લાગે છે આ જન્મમાં મારું સપનું એ ક્યારેય પૂરું નહીં થાય. ચાલો ભાભી, આ તો રોજનું થયું, ખોટા લોહી ઉકાળા કરીને અહીંયા કોઈ ફાયદો નથી. નેહા, આ બપોરના 4 વાગી ગયા, હવે ક્યાં સુધી ગોટાવાનું છે? તમે તો રાત પડી હોય એમ ગોટાઈ ગયા છો. બપોરે 1 જ કલાક આરામ કરવાનો હોય, રાત નથી પડી ગઈ. તમારી સવાર પડી ગઈ હોય ને તો હવે મારે ચા પીવી છે. ચા પીવડાવશો? અને શું કરતી હતી બપોરે એકલી ઘરમાં? બસ સવારે 7 વાગે ઉઠીને કામ કરતા હોય તો બપોરે 1 વાગે ઊંઘ આવી જાય. અત્યારે ઠંડીનો મોસમ છે તો થોડી વધારે ઊંઘ આવી ગઈ. કઈ નહીં, તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું છું. હા ભાભી, હું ચા બનાવી દઉં છું. તમારે આરામ કરવો હોય ને તો મારા રૂમમાં જઈને આરામ કરો. ઓહો નેહા, તને તો તારી જેઠાણી ઉપર રોજ ને રોજ વધારે ને વધારે પ્રેમ ઉમળતો જાય છે ને. એવો તે શું જાદુ કરે છે તારી જેઠાણીએ તારી ઉપર? હે સોનલ, તું કઈ કાળું જાદુ તો નથી જાણતી ને? આ કઈ કાળો જાદુ નથી, આ તો હે તને લાગણીનો જાદુ છે. અને દુનિયામાં બહુ ઓછા લોકો હોય છે જેને આ જાદુ આવડતું હોય છે. અને તમારે શીખવું હોય ને તો હું તમને શીખવાડીશ. બોલો, છે તમારી તૈયારી? સોનલ, મારી સામે ટાણું કરવાનું રહેવા દેજો. મારે શીખવાની કઈ જરૂર નથી. તું કોણ મને શીખવાડવા? અને આજકાલની આવેલી તું મને શીખામણ આપીશ? મોટી બેન, આવો. કેમ છો બા? રાધે રાધે. તો રાધે રાધે જ છું, પણ મીરા, તું અત્યારે કેમ આવી? તારો ફોન તો કરે કે નહીં? તને આજે 8 મહિને તારી માની યાદ આવી? અને તને ખબર તો છે ને કે તારી માં હજુ
8 મહિને હું તમને મળવા આવી છું. તમે આવા કડવા વેણ બોલો છો. હું આવી એ તમને ના ગમતું હોય તો હું પાછી ચાલી જાઉં. મોટી બેન, હજુ હમણાં તો તમે આવ્યા છો અને તરત પાછા જવાની વાત કરો છો. તમારે 8 દિવસ સુધી ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. તમે અહીંયા રહો ને એ મને અને મોટા ભાભીને બહુ જ ગમે છે. કેમ મોટા ભાભી, સાચી વાત ને? હા, એકદમ સાચી વાત છે. બેન, તમે અહીંયા આવો ને તો અમને લોકોને બહુ જ ગમે છે. એવું નથી લાગતું કે અમે નણંદ આવ્યા છે. અમને તો એવું લાગે છે કે અમારા સગા મોટા બેન આવ્યા છે. બસ બસ, હવે ખાલી વાતો જ કરવાની છે કે મીરાને ચા નાસ્તાનું પણ પૂછવાનું છે? જાઓ, તમે બે જણીઓ અંદર જઈને ચા નાસ્તાની તૈયારી કરો. અને મીરા બેટા, તું પણ અંદર જા. ચા નાસ્તો કરી આવે એટલે આપણે નિરાંતે વાત કરીશું. મોટા બેન, તમે તો હમણાં લગ્નમાં ગયા હતા ને? હા, હમણાં જ ગયા હતા લગ્નમાં, મારા ફૈજીના છોકરાના. હા, હું અને તારા નણદોઈભાઈ બંને જ ગયા હતા. તારા સાસુ કહે તમે બંને જઈ આવો તો અમે બંને જઈ આવ્યા. મોટી બેન, આમ તો મારા ફૈબાના પણ દીકરાના લગ્ન છે, પણ બા મને જવા દે ને તો સારું. મારા પપ્પાના 2 વાર ફોન આવી ગયા, પણ બાને કહેવાની હિંમત મારી નથી થતી. હા મોટી બેન, અમારે પિયર જવું હોય ને તો બા જોડે મંજૂરી લેતા લેતા તો 9 નેજા થઈ જાય. આ તો છેલ્લી ઘડીએ અમને હા પાડે, એટલે અમારે તો વગર તૈયાર જ પિયર જવું પડે છે. સોનલ, નેહા, તમે બંને મારાથી નાની છો, એટલે હું તમને બંનેને મારી નાની બેન જ ગણું છું. બાનો સ્વભાવ પહેલેથી આવો છે. મેં પણ ઘણું સહન કર્યું છે, પણ તમે ચિંતા ના કરશો. આ વખતે હું બાને સમજાવીને જ જઈશ. બેન, અમે તમને બાની ફરિયાદ નથી કરતા, પણ બા થોડું સમજે ને તો સારું. હું અને ભાભી બાનો પડ્યો બોલ ઝીલીએ છીએ. બાને ક્યારે ઓછું નથી આવવા દેતા. તમારા બંને ભાઈનો પગાર ડાયરેક્ટ બાના ખાતામાં જાય છે. જ્યારે અમારે કંઈ લેવું હોય ને ત્યારે બાને સામે પૈસા માંગવાની પણ અમારી જીભ નથી ઉપડતી. મોટા બેન, આ તો સારું છે કે અમારા પિયરિયા સારા છે અને અમને એકેય વાતનું ઓછું નથી આવવા દેતા. તોય અમારે ક્યારેક ને ક્યારેક પિયરમાંથી પણ સાંભળવું પડે છે કે તમારા સાસરિયાવાળા તમારા માટે કંઈ નથી કરતા. સોનલ, હું બધું સમજુ છું, પણ હવે તમે બંને એટલું સમજી લો કે હવે તમારા દુઃખના દિવસો ગયા. નેહા, તારે તારા ફઈના છોકરાના લગ્નમાં જવું છે ને તો તું ચિંતા છોડી દે. હું તને મોકલીશ, હું બાને સમજાવીશ. હા, હવે આપણે બીજી વાતો કરીએ કે હા બોલો, આપણે કાલે ક્યાં ફરવા જવું છે? રાધે રાધે મમ્મી. રાધે રાધે મીરા, તૈયાર થઈ ગઈ? હા મમ્મી. તમે ચા પાણી પીધા કે નહીં? અને પેલી બે મહારાણી કેમ ક્યાંય દેખાતી નથી? હજી સુધી સૂતી છે કે શું? હા, તમે તમારી વહુને આવી રીતે કેમ બોલાવો છો? આવા કડવા વેણ બોલીને તમને શું મળે છે? મને તો એ જ નથી સમજાતું. વહુઓને અત્યારથી જો દાબમાં ના રાખીએ ને તો માથે છાણા થાપે ને હજી તને દુનિયાદારીનું ભાન ના હોય. જ્યારે તું સાસુ બનીશ ને ત્યારે તને ખબર પડશે. જો આ દુનિયામાં જીવવું હોય ને તો બધો પાવર આપણા હાથમાં રાખવો પડે. બધી સ્વિચ આપણા હાથમાં રાખવી પડે. તમે કઈ સ્વિચ અને કયા પાવરની વાત કરો છો? પાવર અને સ્વિચો છે ને એ બધી ઉપરવાળાના હાથમાં છે. એ મેઇન સ્વિચ બંધ કરી દેશે ત્યારે તમે શું કરશો? આ તો શું જેમ ફાવે તેમ બોલે છે. અને તને ખબર પડે છે. અને હા, એક વાત યાદ રાખજે, તું મારી માં નથી, દીકરી છે. એ હા, મેં તારા કરતા વધારે દિવાળી જોઈ છે. હા, ભલે તમે મારા કરતા વધારે દિવાળી જોઈ, પણ ફટાકડા મેં તમારા કરતા વધારે ફોડ્યા છે. તમે મને સંયુક્ત પરિવારમાં પરણાવી છે અને મારે 25 જણાનું કુટુંબ છે. અને હા, મારે કોની જોડે કેવી રીતે બોલવું અને કોની જોડે કઈ રીતે વાત કરવી એ મને આવડે છે. તમારે મને સમજાવવાની જરૂર નથી. તમે તો 5 જણાના પરિવારને પણ સારી રીતે નથી સાચવી શકતા. મોટા બેન, રહેવા દો. બાને સમજાવવાનો કોઈ અર્થ નથી. એ હંમેશા એમનું ધાર્યું જ કરતા આવ્યા છે. એમનું ધાર્યું જ કરતા રહેશે. ચાલ, તો અમારી મા દીકરીની વાતમાં ડાળી થવાની રહેવા દે. અને મને ખબર છે કે આગ લગાડવાવાળી તું અને નેહા જ છો. હા, અમે શું કામ મોટી બેનને ચડાવીએ? મોટી બેન પહેલેથી બધું જોતા જ આવ્યા છે. હા, તમે ખોટું ના લગાડતા. એક દીકરી તરીકે હું તમને સલાહ આપું છું કે આ સાસુપણું કરવાનું છોડી દો. વહુઓને દીકરીની જેમ રાખો. જોજો તમને જિંદગી જીવવાની કેવી મજા આવે છે. હા, તમે તો નસીબદાર છો કે આવા કળયુગમાં તમને આવા વહુ અને દીકરાઓ મળ્યા છે. બાકી બહારની દુનિયા જોઈ લો, સગો દીકરો પણ પોતાનો નથી થતો. પછી પારકી જણીઓ તો ક્યાંથી પોતાની થાય? માણસોની કદર કરતા શીખો બા. હા બા, અમે બંને તો તમને સદાય સગી માં જ સમજ્યા છે અને અમે તમારી પાસેથી વધુ અપેક્ષા નથી રાખતા. બસ ખાલી એટલું જ કે તમે અમને દીકરીની જેમ પ્રેમ આપો. અમે તમને અમારી માં સમજી છે
તો તમે પણ અમને દીકરીની જેમ પ્રેમ આપો. જો અમારે કંઈ જોઈતું નથી. હા, મારી માં તો હું નાની હતી ત્યારે જ સ્વર્ગ સિધારી ગઈ હતી. ત્યારથી અત્યાર સુધી મેં માનો પ્રેમ નથી જોયો. થઈ શકે તો તમે મને તમારી દીકરી ગણીને 2 શબ્દ સારા બોલજો. હા, તમારી બંને વહુઓના સંસ્કાર જુઓ. બા, જ્યારે તમને કંઈ થશે ને, જ્યારે બીમાર પડશો ને, તો તમે જોજો આ તમારી વહુઓની ખાનદાની છે ને એ ક્યારેય તમને બીમાર નહીં પડવા દે. અને જ્યારે બીમાર પડ્યા પણ હશો ને તો ત્યારે આ જ બંને દીકરીઓ આવશે. આ તમારી પેટ જણી દીકરી નહીં આવે. હા, હજુ સમય જતો નથી રહ્યો, સમજી જાઓ. મીરા દીકરી, આજે તો તે મારી આંખ ઉગાડી દીધી. જે શિખામણ એક માં એની દીકરીને આપે એ શિખામણ આજે તે તારી માને આપી. આજે તો તું મારી માં થઈને ઊભી રહી. જોજે હો દીકરી, આજ પછી હું તને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપું. હવેથી મારે એક દીકરી નહીં પણ 3 દીકરીઓ છે. બેટા, તમે બધા મને માફ કરી દેજો. માં, આવું થોડી બોલાય. અમે તો તારી દીકરીઓ છે. અમે કેમ ના તને માફ કરી શકીએ? તું અમારી માં છો. જો અમારાથી કંઈ વધારે બોલાઈ ગયું હોય તો તું અમને માફ કરજે.